આ બટુક છે એક જ મિનિટ હું એક બે પડ્યા લઈ લઉં. હા જો અત્યારમાં હે ને જો નીકળ્યા ને પડ્યા પાકી ગયા હે બાવળમાં. અહીંથી રોજ મેં પડ્યા ખાઈ છે. અમારે બટુક છે ટટલમાં આયુર્વેદિક શું કહેવાય જ્ઞાન ઝાડે છે ને બધા બીમ ભરાઈ ગયા હે. આડા બીમ તે અને ઊભો હોય તે આગળનો અહીંયા ધાબા માટે આજ જે ઓલા શું કહેવાય મકાનના જે બહારના બીમ ને એવું બધું કીધું ને એને પાણી પાવાનું ચાલુ કર્યું છે. તો અશોક કાકા અંકિતાબેન અને અવસરી તેની આવ્યા છે પાણી પાવા. ગુડ મોર્નિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ બધાને. કેમ છોડાય તો મજામાં. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો કસરત કરીને હું નવું ભાઈ હવે શું કહેવાય પૂરી કરીને પાછા ઘર બાજુ થઈ ગયા છે હાલતા. અત્યારે ટાઈમ થયો છે 6:40 જેવો. હમણાંથી શું છે સુરજ દાદા હવારમાં હટ ઉજી જાય ને એટલે કસરત પૂરી કરીને હટ નીકળી જાય છે. આજ શું કહેવાય આવું ભાઈ બાર ગેમ જતા ને આવી ગયા છે. અને અમૃત ત્યાંને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો યુવીઓ જો તો પરીક્ષા દેવા એટલે હમણાં 2-3 દી કાંઈ આવશે નહીં. પરીક્ષા પૂરી થાય પછી જ આવવાનો છે. એટલે હમણાં 2-3 દી હું નવું ભાઈ બે જ સુવી. અને અત્યારમાં જો અમારે આવું ભાઈ છે ને બટુક શેઠને ફોન લગાડ્યો છે. બટુક શેઠ સાથે વાતચીત હાલે છે. હું કેવું બટુક શેઠ? હાલો બટુક શેઠનું આપણે રિવ્યુ લેવી અત્યારમાં. બટુક શેઠ તમારું રિવ્યુ વ્લોગમાં આવી રહ્યું છે ભાઈ. આ બટુક શેઠ એક જ મિનિટ હું એક બે પડ્યા લઈ લઉં. હા જો અત્યારમાં છે ને જો નીકળ્યા ને પડ્યા પાકી ગયા હે બાવળમાં. અહીંથી રોજ મેં પડ્યા ખાઈ છે. આ જે આ વસ્તુ રહી ને જો અહીંયા પાક્યા છે બહુ દાદા ને લઈ લેવી. તમારે પડામરો નથી બાવળ. હા રોડ કાઢે. આ કોઈ ખાધા હોય ને તો કોમેન્ટમાં કહીજો કેવી મજા આવે. એમ રોજ ખાવી છે. પહેલાં નાના હતા ને ત્યારે આ વસ્તુ બહુ ખાધી હે. એક આ પડ્યા અને એક આપણે શું કહેવાય ઓલા શીરડાના હાંગરા અને ગોરસ આંબલીના કાચરા એના ભૂકા કાઢી નાખ્યા છે. શું કેવું બટુક શેઠ તમારું મારો ભાઈ? અમારે બટુક છે ટટલમાં આયુર્વેદિક શું કહેવાય જ્ઞાન ઝાડે છે. જેમાં ફાઈબર વધારે આવે, ડાયજેસ્ટિંગ સિસ્ટમ સુધારે. બરોબર છે બટુક છે. ફાઈબર આવે કે ન આવે બધું આપણને મજા આવે. આ છે ને બધું આમ આપણે જૂનવાડી જેવી ફિલિંગ આવે. પહેલાં કેમ આપણે ઓલું હાંગરાના એના બધા એના ઢગલા કરીને હારે ઓલું શું કહેવાય ભાગ પાડીને ખાતા હતા. પહેલાં એક હામટા પાડે એની જેવી ફિલિંગ આવે. પહેલાં હે ને ડાયરો આ બધું ફોનની સિસ્ટમ કાંઈ હતી જ નહીં. ત્યારે આમ મનોરંજન માટે કોઈ સાધન જ નહીં. નિહાળે જતા હોય નનકા નનકા હોય રજા પડે ને એટલે મનોરંજનનું સાધન એક કાં તો પીપર હોય ને આપણે એના ક્યાંકથી કૂણા પાંદ ગોતવાના અને વાટક્યામાં મીઠું મરચું ને એવું હોય, થોડી ખાંડ હોય, એના પાંદ વાળીને ખાવાના. કાં પેપા હોય પીપરના એની આજે મીઠું મરચું ને એવું બધું. અને કાં ચેકથી કાચરા ગોચ્યા હોય ને કાં ચેકથી બાવળના પડ્યા અથવા તો આંગરા છીરડાના ગોચ્યા હોય. આ જ અમારી પહેલાં એની શું કહેવાય જૂનવાડી સિસ્ટમ. અત્યારના છોકરાને શું કહેવાય આ બધી કોઈ ફિલિંગ ન હોય કેમ કે અત્યારે આ બધી વસ્તુ લુપ્ત થતી જાય. અત્યારે કોઈ પડ્યા ખાવા રાજી જ નહીં. અને પહેલાં એ સિવાય કાંઈ હતું નહીં. પૈસા શું કહેવાય માંડ ₹1-2 મળે એ વખતે એમાં આવે ફેફસી ને એવું બધું. અને અત્યારે હે ને આ બધી વસ્તુ નથી છોકરા ખાતા કોઈ. અને તમે જુઓ અમારે વાલ બાપાની દૂધી દૂધીમાં મોટું દૂધો થઈ ગયો. ટીંગારો. અને હાલો બટુક શેઠને પેલા પૂછવીની તૈયારી કેવી હાલે બટુક શેઠ ભાઈ તમારે? કાં હોય હું ઇન્જરી આવી ગઈ છે? વાહ તારા પગની ઓકાત વાહ. કેટલા ટાઈમમાં પૂરી થવા મળે છે? 6:16 થવા મળી હતી. પછી બ્રેક લઈ લીધો. ઠીક. લોંગ જમ્પ ને હાઈ જમ્પ? 4 ફૂટ હાઈ જમ્પ ને 14 ફૂટ લોંગ.
વાહ બટુક વાહ બો પછી બધું હમણાંથી બંધ કરી દીધું એટલે હવે પછી પાછું નવે શરૂ કરી ત્યારે હું પરિસ્થિતિ હોય એ શરૂ કરવી ત્યારે ખબર પડે. ના ના એ તો બરોબર છે. પરીક્ષા ક્યારે પૂરી થાય છે આ બધી હમણાં તું કંઈક કહેતો ને? ઈ ઇન્ટરનલ હે હું એક પેપર ગયું ને હવે તો એ પરીક્ષામાં ધ્યાન દે એમાં મારો ભાઈ, આમાં તું ધ્યાન દે બરોબર. એમાં ધ્યાન દેવું છે પણ કઈક ફીસ તો પડે ને એમાં આમ લગડાતા દોડતા શું મજા? અરે બામ લીએ સરસવદા તેલ લીએ ગમી આગળ બધું શું કહેવાય ઓલી મૂવ છે ઓલી છે એ બધી માલિશ કર. આમાં પાસ થઈ જાય પછી ઇન્ટરનલ આપણે દેવાની જ નથી થતી. ફોરેસ્ટર થઈ જાય પછી આપણે બીજી એક ભેટતી જ નથી જોઈતી. તો હાલો ડાયરો જો બટુક શેઠાએ વાત કરતા કરતા અને દાંતણ કરીને પછી પડિયાનો લુફ્ટ ઉઠાવવાનો હે. હવે નીકળી ગયા છે ઘર બાજુ ને પછી ઘરે જઈને નાઈ જોઈને તૈયાર થઈને પાછું જે પૂગવાનું છે ઘાને. તો હાલો હવે ઘાને આવીને ત્યારે મળશું. તો હાલો ડાયરો અત્યારે તો વાગી ગયા છે 9:15 અને આવી ગયા છે ઘાને. અને આવી દુકાનનું પિક્ચરમાં ખોલી નાખ્યું છે અને હવે ઘરે ત્યાં તો આજુલા બીમ ભરવા આવ્યા છે ને તો રેતીની જરૂર હતી. કાલે એક ફેરો ભરી ગયા હતા પણ આજ શું કહેવાય ઘટે એવું હતું ને એટલે જીસીબી અત્યારમાં આવ્યું હતું. એક ફેરો બીજો ભરી લીધો છે એટલે જો એક ફેરો રેતીનો ભરી લીધો છે અને જીસીબી બીજું હતું. હવે ચા બનાવી છે ને તો જો જગું બધાને ચા પાઈ દે. મસાલા ચા છે આપણે સ્પેશિયલ. બસ લે હાલો હે ને ચા પીને પછી કેવી છે લાવી દઉં. એન્ટરના ટાયરમાં હવા ઓછી છે આવડા આમાં મોટા ટાયરમાં. હે એમ હાલે એવું છે પણ ઓછી છે થોડીક. તો જોઈ લો રેતીનો ફેરો આખો ભરી દીધો હે. જીસીબી આવ્યું હતું ને એટલે ઘટ ન પડે ને એટલે આખો ફેરો ભરી લીધો હે ને જીસીબી લીધું હે ફેરો. અને કાલે મેં સાંજે હું 9 લાઈન શું કરતા ને એમાં લાઈન બહુ જાજી હતી અને અંધારું બહુ દેખાતું નહોતું એટલે જો આટલા કટકા જે આપડ્યા ને આવડા એ થ્રુ કરી નાખેલા છે અને આટલા આ કટકા બાકી છે થ્રુ કરવાના. 8 કટકા જેવું છે તો એ હવે થ્રુ કરવા છે. ડીઝલ ઓલા બીમને એવું ભરવાનું છે ને એમાં છાંટવાના હતા એટલે ડીઝલ જોતું હતું ને તો એ ડીઝલ ભરી ગયા આવ્યા છે 5 લીટર. એ બધા રહ્યા જાય છે ત્યાં હું એવું બધું લાઈન ચાલુ થઈ ગયું અને મારા બાપુ ફીરે છે ઓલા બીમ બધું આવી ગયા છે ને અહીંયા બધું સાફ સફાઈ એવું બધું કમ્પ્લીટ કરી વાળ્યું છે. હાલો હવે સાફ હતે એટલે પછી લાઈન શરૂ કરવાનું ચાલુ. હાલો ડાયરો અત્યારે વાગી ગયા છે 7 અને જો આપણે ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરીને વ્યૂ આવ્યા છીએ પાછા કરી. હવે શું કહેવાય એક દુકાન એક ખાલી ખુલી હતી પણ બાપુ એક જ્યાં હતા એને જઈ લો બે બીજા બધા આવ્યા હતા. તો હાલો હવે જવું છે ધાબા માટે આપણે આજે શું કહેવાય મકાનની ઓંચરીના અને મકાનના બધા બીમને એ બધું જે ભર્યું ને આટો મારતા આવી. ત્યાં દિવસે બહુ ટાઈમ નહોતો મળ્યો આખો દી ઘાણે જતો. બીજા બધા અહીંયા કામમાં હતા ને એટલે મારા બાપુ અહીંયા હતા અશોક કાકા નવુભાઈ ને બધા આવીને હતા. આડા પાણીની જે કાંઈ જરૂર પડતી હોય ને એ કામમાં અને હું હતો ઘાણે એટલે બપોરે તે બપોરો કહીને તો પાછો ઘાણે જ ગયો જતો એટલે ઉપર આંટો મારવાનો ટાઈમ કાંઈ મળ્યો નહોતો. તો હાલો જો હવે આવી ગયા ધાબા માટે અને તમને બતાવું અમારે જે શું કહેવાય મકાનના ઉપલા ઓંચરીના અને વચ્ચેના રૂમના જે બીમ ભરાણા ને એ બધા. તો જો આજે બધા બીમ રહ્યા ને બધા બીમ ભરાઈ ગયા છે. આડા બીમ તે અને ઊભો હોય તે આગળનો અને આ રૂમની અંદરનો જે વચ્ચેના આડા બીમ છે ને એ બધા રૂમનો જે હોંહરો આડો બીમ છે ને આખા આમ હોંસો 4 મકાનનો એ બધા રૂમનો ભરાઈ ગયો છે. અને બહારનો તે આડો તે આખો અને આમાંય તે બધા બીમ આજે લગભગ 4 વાગ્યા ને કાંઈ એ લોકો ભરીને નીકળી ગયા હતા. એટલે એમાં એવું છે આપણે જેને કામ આપ્યું ને એ લોકો આખી જે શું કહેવાય આ કામ રાખવાનું જે ગ્રુપ રહ્યું ને એ લોકોનું ઘરનું જ છે આખું. એટલે એ લોકો ઘરના બૈરા ને બધા આવ્યા ને એટલે એમને તે આખું શું કહેવાય મિલર જે આપણે ઓલું માલ બનાવવાનું આવે ને મશીન એ નહોતું લાવ્યા અને હાથે તે માલ બધો પાવડેથી ને એમ બનાવીને ટૂંકમાં આ બધું આખું કામકાજ કર્યું છે. તો એ લોકોએ આજ આવીને બહારના ને બધે જો બહાર આપણે સજુ કાઢવાના જે બીમ હતા ને બધી સાઈડના એ તે જો બધા ભરી વાળ્યા છે કમ્પ્લેટ કામ કમ્પ્લેટ ભરી વાળ્યા છે.
કરીને પીયા ગયા હતા. અને જો આપણે કાંકરી આણી હતી ને એમાંથી આટલી કાંકરી વપરાણી છે. આપણે આ કાંકરી રહી ને એ કાલ સવારમાં ડમ્પ આવ્યું હતું. એટલે ટૂંકમાં શું છે, આપણે આ જે હરિયાને એવું બધું હતું ને એ વચ્ચે નડ્યું હતું. તો એ બધું થોડુંક ફેરવવું પડ્યું અને થોડીક ઈંટું અહીંયા પડી હતી. તો એ વચ્ચે નડે એવી હતી. એ બધું થોડું ફેરવી અને ડમ્પર પહેલાં નહોતું આવે એવું, પણ થોડુંક શું કહેવાય પાવડો અને ટ્રેક્ટર પાસે પાવડો જોડી અને થોડુંક આઘું પાછું બધું ઢહળી અને ડમ્પર આવે એવું કીધું હતું. એટલે અહીંયા જો બુંગણ ને એવું બધું પાથરી, હેઠ બુંગણ ને સલાખા ને એવું બધું પાથરી ને એમાં ઠલવી હતી. એટલે શું છે કે હેઠ ધૂળ વાળીને એવી ઓછી થાય અને બગડે ઓછી. અને રેતી ત્યાં જો આજે હવારમાં જે JCBથી ફેરો ભરીને આવ્યો હતો ને એ કાળી અને ભોગાવો બે મિક્સન આણી હતી. શું દેખાય છે તો કાળી ને ભોગાવો બે મિક્સન આણી હતી. એટલે શું છે કે આમ બહુ જાડી રેતી ન પડે ને બહુ ઝીણી ન પડે. બે મિક્સન હોય ને તો શું કહેવાય બીમનું નીનું જે આમ ફિનિશિંગ નીકળે ને એકદમ પાલિશ હોય, સોલિડ નીકળે. એ હાટું બે ભેગી રેતી વાપરી હતી. તો એ ટ્રેક્ટર એક જે કાલે આવ્યું હતું ને એ વપરાઈ ગયું. અને આજ જે ભર્યું હતું ને એ કંઈ આખું વપરાયેલું નથી. એ જો આખો ઢગલો એમ નામ શું કહેવાય ટ્રેક્ટર ખીલું હતું ને એમ નામ છે. અને કાલ જે હાથે આખું ટ્રેક્ટર કરીને આવ્યું હતું ને એ અને ભોગાવરની રેતી જે પહેલાંની પડી હતી એ વપરાઈ ગઈ છે. પણ આજ જે સવારમાં JCB આવ્યું કરી ને એ કાંઈ નથી વપરાયેલી, જરૂર નથી પડી. એટલે હાલો બધા રૂમમાં આખો મારી લેવી આ તો આ રૂમમાં અત્યારે તમે જોઈ લો આપણે બીમ છે ને એના કામ. અને હાલો જે એન્ક્યુથીને જે આપણે શું કહેવાય બહાર નીકળીને બધા રૂમમાં જોઈ લેવી. બહાર જે સજુ કાઢવાનું છે ને પાછળનું નહીં તે જો આ બહાર પાછળનું જે સજુ છે ને એના બધા ઠેબા ભરવાના થયા હોય ને એ ભર્યા છે. આ બાજુ તો જો કે પણ દિવાલ છે એટલે ત્યાં તો સીધું દિવાલમાંથી જ આવી જાય. પણ આ બાજુ શું કહેવાય વચ્ચે જે 3 રૂમના વચ્ચેના બીમ આવ્યા ને એમાં 3 ભરવા પડ્યા છે. બાકી તો સીધી દિવાલ આવી જાય છે. અને વચ્ચે બધા રૂમમાં હંગ એક ટૂંકમાં બીમ આવશે. બીમ બધા 1.5 જ ભર્યા છે. આમ 1.5 ને આમ 9 જ છે. એટલે શું છે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં માપસરના થાય એવડા બીમ ભર્યા છે બધા. તો હાલો જાય તો હવે છે ને કપડાને બધું બદલાવી નાખવું છે અને જવું છે ગામમાં અગરબત્તી વાંચવા. અને શું કહેવાય સીધો ઘાણેથી ગાડી લઈને આવ્યો હતો. ગામમાં જવાનું થાય ને તો જવું છે આપણે સાયકલ લઈને, કેમ કે કસરત થઈ જાય. અને હમણાં 2-3 દિવસથી છે ને થોડો પગ વધારે દુખે છે. કસરત થઈ જાય ને મજા આવે, એક્સરસાઇઝ થાય ને તો. એટલે સાયકલ લઈને જવું છે તો કપડાને એવું બધું બદલાવી નાખી. એટલે શું છે પછી આવીને કપડાને એવું બધું બદલાવવાની કાંઈ જરૂર નહીં. આવ્યું સુધી વાળું એવું જ કરવાનું રહે. ચાલો અહીંથી તમને આખો વ્યૂ દેખાડું આપણા મકાનનો. અહીંથી આખો વ્યૂ આવી જાય છે બીમનો ની બધો. અને જો આ અમારા રાજભાઈ આવી ગયા, એ એક રમતો ને એનેથી આવી ગયો છે. અને આ જોઈ લો તમે આખો વ્યૂ અમારા મકાનનો ઉપલા માળના. અને જો સુરત દાદા હાથમી ગયા છે તો બહારનો વ્યૂ જોઈ લો બધો. જો વાળું પાણીને એવું બધું કરી લીધું છે અને વાગી ગયા છે 8 વાળું પાણી કરીને તો આયા ધાબામાં છે. આજ જે ઓલા શું કહેવાય મકાનના જે બહારના બીમ ને એવું બધું ભર્યું ને એને પાણી પાવાનું ચાલુ કર્યું છે. તો અશોક કાકા અંકિતાબેન અને અવસરી ત્રણે આવ્યા છે પાણી પાવા. અને હું ને ખુશુબેન બે આવ્યા છું બધું જોવા પાણી પાય છે ને ફુવારાથી. તો અંધારામાં જો કાંઈ બહુ દેખાય છે નહીં, પણ અશોક કાકા જો ઓલા આપણે દિવાલમાંથી ચડ્યા છે એ ત્યાંથી જો ફુવારો કરીને શેડ કરીને સીધું પાણી પાય છે. અને અવસર ને અંકિતા બે પાઇપ ને એવું બધું ફેરવા આવે છે. અને હું ટકો આવ્યા છું બધું જોવા. ટકા છે ને ફોનની લાઈટ આવે ને થોડું અહીંથી મૂલું થાય. થેન્ક યુ જોઈ જાય બધો. ક્યાં જવું છે? ક્યાં જવું છે? જો અમારે રાજભાઈ હોય ત્યાં આવ્યો. ક્યાં આવ્યો ભાઈ? ભાઈ ક્યાં આવ્યો ટકા? આવું આવજો ને દાદાનું ધોનવી આવેલો આવું. જો બે માઇનક્યુરના બધા પાઈ દીધા. આઈનક્યુરના જેટલા છે ને 2 મકાનના પાઈ દીધા. ઉલક્યુરના 2 મકાનના પાવાના બાકી છે. ચીમચો અત્યારે પાણી જાય છે. એટલે શું છે કે આજ એક વખત ફુવારો મારી દેવી તાજું છે ને એટલે માપે જવા દેવાનું છે. બહુ નહીં ખાલી આમ લીલું છે ને ટાટું એટલું. પછી કાલ તો શું છે કે લોકો આવીને કાલે તો અંદરના પ્લેટો ખોલી નાખે ને તો પછી અત્યારમાં આપણે આ થાંભલામાં કોથળા વિટોળ્યા છે એ રીતના કોથળા મારી દેવું ને આખા બીમમાં બધી આ પ્લેટો નીકળી ગયા પછી. એટલે પછી શું છે કે એક વખત કોથળા પલાડ નાખ્યું આખો દી મેં 2 વખત. એટલે આખો દી રડે પછી વાંધો ન આવે. જો અહીંયા ઘરમાં તે બધી બીમ પલાવી દીધો છે
અને અશોક કાકા છે અત્યારે જો ઓલચું થઈ ઠામ પણ અંકિતાબેન જો પણ ફોન ઓલો શું કહેવાય બત્તી લઈને બધી લાઇટ કરે છે. હાલો ઇંચો જવી અને ખુશો બે એ આવ્યું એ પાણી પગું 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 પગું. હાલો હાલો જો મોટર કરી દેવાનું છે બંધ એમ બધા પી ગયા છે. અંકિતાબેન તો અહીં રહ્યા અંકિતાબેન જો એ બત્તી લઈને બધી શું કે બંબુડું ને એવું કરવાનું થાય ને એટલે બત્તી લઈને જતા બાકી છે બંધ કરાવી દીધી. અને જો અહીંયા છે અશોક કાકા. તો હાલો તો બધા બીમ પી ગયા હે હવે મોટર કરી દેવી બંધ. અહીંયા છે ઊભા હો તો હાલો હે એ ક્યાં જાવ આવું કાકા પાસે જવું છે હે એ ટમટમ ભાઈ તો ટકો પડી ગયો ટકામ જો સાંટા પીડ્યા છે. હાલો પાછા વિચાર દેવી શેઠા મીટિંગ